શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. રક્ષાબંધનનો પણ આજે પર્વ છે. થોડા જ દિવસોમાં સાતમ આઠમ આવી જશે અને આ તહેવારોમાં લોકો મોટી માત્રામાં મીઠાઈ, ડેરી પ્રોડક્ટ્સ, ફરાળી વસ્તુઓ આરોગતા હોય છે. પણ ચેતીને આરોગજો, ચેતીને ખરીદી કરજો. આ એટલા માટે કહેવું પડે છે કે આ બધી જ વસ્તુઓ તમને બીમાર પાડી શકે છે. ભેળસેળિયાઓ નજીવા નફા માટે એવા બેફામ બન્યા છે કે તમને નકલી ચીજ વસ્તુઓ પધરાવી રહ્યા છે અને બીમાર પાડી શકે છે. તહેવારની સિઝનમાં ફરી એકવાર ભેળસેળિયા રાજા બેફામ બન્યા છે, જે નજીવા નફા માટે લોકોના જીવ સાથે ચેડા કરતા પણ અચકાતા નથી. આજના દિવસે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જુદા જુદા શહેરોમાં રેડ પાડી શંકાસ્પદ ખાદ્ય ચીજવસ્તુઓ ઝડપી પાડી છે. આ નકલીના સોદાગરો માટે સોફ્ટ ટાર્ગેટ ડેરી પ્રોડક્ટ હોય છે. એટલે જો તમે દૂધની બનાવટો ખરીદતા હોવ તો તમારે વધારે ધ્યાન રાખવું પડશે, જેને લઈને દર તહેવારમાં તમને ડેરીઓમાં દરોડા પડતા દેખાશે અને ભેળસેળ પણ સૌથી વધુ ત્યાં જ પકડાશે. સુરતમાં તહેવારો શરૂ થતા ફૂડ વિભાગે શહેરની જુદી જુદી ડેરીઓમાંથી માવાના સેમ્પલ લીધા હતા. ફૂડ વિભાગે 15 દિવસમાં 22 જેટલા સેમ્પલ એકઠા કર્યા હતા. જો કે આ 22 સેમ્પલમાંથી 10 સેમ્પલ ફેલ થયા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ મીઠાઈના સેમ્પલ લીધા હતા, ત્યારે 10 જેટલી ડેરીઓના સેમ્પલ છે તે ફેલ થયા છે અને સબસ્ટાન્ડર્ડ આવ્યા છે. સુરત શહેરમાં અનેકવાર લોકોના આરોગ્ય સાથે જે ચેડા કરતા હોય છે, ત્યારે વધુ એકવાર આજે માવા અને ખમણના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તે ફેલ ગયા છે. રાજકોટના આરોગ્ય વિભાગે પણ રક્ષાબંધનના પર્વે શહેરની 39 જેટલી ડેરીઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં લાયસન્સ અને એક્સપાયરી ડેટ ન લગતા ડેરીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તહેવારની આ સિઝનમાં મહેસાણાના વિજાપુરથી એક નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાં એસિડ અને પામોલિન તેલમાંથી નકલી પનીર બનાવવામાં આવતું હતું. આ ફેક્ટરી અમદાવાદની અનેક રેસ્ટોરન્ટમાં પનીર સપ્લાય કરતી હતી. વિજાપુરમાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. વિજાપુર હિંમતનગર રોડ ઉપર આ ગોડાઉન જે છે તે આવેલું છે અને ગોડાઉનમાં ગઈકાલે જેવી રીતે કહી શકાય કે ફૂડ અધિકારીઓએ 1 મહિના પહેલા એમને આ લાયસન્સ જે છે તે આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફૂડ અધિકારી જે પ્રકારે કહી શકાય કે તહેવારો આવી રહ્યા છે અને તહેવારોને લઈને ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે અહીંયાથી જે પનીર જે છે નકલી ડુપ્લિકેટ તેવું મળી આવ્યું છે. ફૂડ વિભાગે કહી શકાય કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિડ વાપરતા હતા, એસિટિક એસિડ વાપરવાનું માલુમ પડ્યું છે. ત્યારે પામોલિન તેલમાં પનીર બનાવતી ફેક્ટરી જે છે તે ઝડપાઈ છે. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે પ્રકારે કહી શકાય કે અહીંયા ગઈકાલે જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રકારે આ પામોલિન ઘી તેલના જે છે તે ડબ્બા પણ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. જો કે તહેવારો સમયે મીઠાઈનું પણ વધુ વેચાણ થતું હોય છે, ત્યારે ફૂડ વિભાગ જુદા જુદા શહેરોની મીઠાઈની દુકાનોમાં પણ દરોડા પાડી રહી છે. જો કે આ ભેળસેળિયાઓ લોકોના આરોગ્યની સાથે આસ્થા જોડે પણ ચેડા કરી રહ્યા છે. રાજકોટમાં ફરાળી પેટીસના નામે કેટલાક ફરસાણવાળા મકાઈના લોટમાંથી બનાવેલી પેટીસ ખવડાવી રહ્યા હતા, જેને લઈને ફૂડ વિભાગે ફરસાણ વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી કરી હતી. રાજ્યમાં ગમે તેટલા દરોડા પડે, ચેકિંગ થાય, પણ આ નકલીના સોદાગરો રોકાતા નથી. કારણ કે આ ભેળસેળિયા રાજા જાણે છે કે આ કામગીરી ખાલી તહેવારો પૂરતી જ છે. તેમાં પણ જુદી જુદી ચીજવસ્તુઓના સેમ્પલ લેવાશે, પણ સેમ્પલના રિપોર્ટ આવે તે પહેલા જ જથ્થો લોકોના પેટમાં પહોંચી ગયો હશે. કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસે એવી વ્યવસ્થા જ નથી કે લીધેલા સેમ્પલનો રિપોર્ટ ઝડપથી આવી શકે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલની ચકાસણી માટે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સનું મોડેલ તૈયાર કર્યું હતું, જેમાં મોબાઈલ વનમાં ઊભા નમૂનાની ચકાસણી થતી હતી. પરંતુ આ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની કામગીરી કાગળ પર જ રહી ગઈ. રાજ્યમાં જોઈએ તેટલા પ્રમાણમાં આ મોબાઈલ વાન જ નથી, એટલે જુદા જુદા સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવા પડે છે, જેનો રિપોર્ટ આવતા પહેલા તો એ વસ્તુનું વેચાણ થઈ ગયેલું હોય છે. તેમજ આ નકલીના માફિયાઓ કાયદામાં રહેલી ત્રુટિઓનો ઉપયોગ કરી છટકબારી શોધી લે છે. એટલે જ્યાર સુધી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યવાહીની પદ્ધતિ નહીં બદલે અને આ માટે કોઈ કડક કાયદો નહીં બનાવે, ત્યાં સુધી આ ભેળસેળિયાઓનો આતંક ચાલુ રહેશે. જો કાયદો વધુ કડક કરવામાં આવે અને સેમ્પલ ચકાસણી માટે કોઈ વ્યવસ્થા થાય તો આવા નકલીના સોદાગરો સામે ગાળિયું કસી શકાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.